અમેરિકા અને ઈરાન વચ્ચેની વાટાઘાટો અનિર્ણિત રહ્યા પછી હવે ડોનાલ્ડ ટ્રમ્પે એવું નક્કી કર્યું છે કે હોર્મુઝની ખાડી છે અને એમાં નાકાબંધી કરીશું. એનો મતલબ એમ થાય કે હોર્મુઝની ખાડીમાંથી બહાર નીકળનારા જહાજોને અમેરિકી નૌકાદળ ચાર રસ્તે પોલીસ ઊભી હોય એ રીતે રોકશે અથવા તો રોકવાનો પ્રયાસ કરશે. પણ એવું પ્રેક્ટિકલી કઈ રીતે શકે? બીજું વિશ્વયુદ્ધ આખું એટલાન્ટિક મહાસાગરમાં જર્મન નૌકાદળના પ્રતિબંધો ઉપર જ ચાલ્યું હતું. જેવું બ્રિટિશ જહાજ દેખાય એ રીતે ડુબાડી દેતો હતો. પણ હોર્મુઝની ખાડીમાંથી નીકળતા જહાજોને એ રીતે ડુબાડી શકાય નહીં, કારણ કે ડુબાડવા જાય તો બીજા દેશ સાથેનો સંઘર્ષ શરૂ થાય. ડોનાલ્ડ ટ્રમ્પે તો એવું કીધું છે કે જેણે ઈરાનને ફી ચૂકવી હશે અને ઈરાનના બંદરથી આવતા હશે એવા જહાજોને અમે ડુબાડી દઈશું. પણ એવું પ્રેક્ટિકલી શક્ય નથી. બ્લોકેડની જે શરતો છે એ થોડી અઘરી છે, એટલે આમ એક રીતે જોવા જઈએ તો એનો અમલ છે એનાથી ખાસ ફરક પડવાનો નથી. પહેલી શરત એવી છે કે ઈરાનના બંદર ઉપરથી જહાજ આવતું હોવું જોઈએ. હોર્મુઝની ખાડીમાં ઈરાન સહિતના ઘણા દેશોના બંદરો છે, એટલે બીજા દેશો જેમ કે સાઉદી, કતર, કુવૈત, ઓમાન ત્યાંથી આવતા જહાજોને આ નિયમ લાગુ નહીં પડે. પછી એવું છે કે ઈરાનને તમે ટોલ તરીકે ફી ચૂકવી હોય, કારણ કે ઈરાન એવું ઈચ્છે છે કે હોર્મુઝની ખાડીમાંથી નીકળવું હોય તો તમે અમને પૈસા આપો. તો જો તમે ઈરાનને પૈસા ચૂકવા છે તો તમે આપોઆપ અમેરિકાના દુશ્મન છો અને અમેરિકી નૌકાદળ તમને રોકશે અથવા તમારા ઉપર હુમલો કરશે. આ હુમલાનો અમલ જેને કરવાનો છે અમેરિકાનો સેન્ટ્રલ કમાન્ડ નામનો લશ્કરી વિભાગ છે, જેને ગોહાઈથી હાજર છે. એમને એવું કીધું છે કે સૈન્યમાં અમે તત્કાળ અમલ શરૂ કરી દઈશું. પ્રશ્ન એ થાય કે આંતરરાષ્ટ્રીય જળ વિસ્તારમાં આવું કરી શકો? તો એનો જવાબ છે ના અને હા. કોઈને દાદાગીરી કરવી હોય તો જરૂર કરી શકો, પણ આંતરરાષ્ટ્રીય જળમાર્ગનું કોઈ પણ દેશનું જહાજ એને પસાર થવાનો અધિકાર હોય. બીજા દેશનું જહાજ એને રોકી પણ ના શકે, એની તલાશી પણ ના કરી શકે. એટલે ઉદાહરણ તરીકે ભારતનો જળ વિસ્તાર જ્યાં પૂરો થાય એટલે પાકિસ્તાની જહાજ આવીને ઉભું હોય, આતંકવાદી હોય, એ આપણને ખબર હોય છતાં પણ આપણે કાયદેસર રીતે કાર્યવાહી ન કરી શકીએ, કારણ કે આંતરરાષ્ટ્રીય જળ વિસ્તાર. એવી રીતે હોર્મુઝની ખાડીનો નકશો જોઈએ તો ખાડીમાંથી બહાર નીકળી એટલે ઓમાન ન ખાતા હોય, એમાંથી બહાર નીકળી અરબ એમાંથી બહાર નીકળી એટલે સિંગની આવે છે. એનાથી જે જહાજો નીકળે છે એ બધીનો રેસ્ટિંગ શીખવતું એકતા નહીં શકે. બીજું કે દરેક દેશની જળ સીમા તો 12 નોટિકલ માઇલ એટલે લગભગ 20 કિલોમીટર સુધી હોય. એ પછીનો વિસ્તાર છે આંતરરાષ્ટ્રીય જળમાર્ગ ગણાય. એટલે હોર્મુઝની ખાડીમાં એવો વિસ્તાર નાનો છે, ત્યાંથી પસાર થતા જહાજો બહાર આવશે એને રોકવા અમેરિકી નૌકાદળ અત્યારે તો તત્પર છે, પણ સાંજ સુધીમાં ડોનાલ્ડ ટ્રમ્પ વળી પાછા ફરી ન જાય એની કોઈ ખાતરી નથી.